નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના 135મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર નગરમાં દલિત એકતા મંચ દ્વારા બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈને લોકોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું। શોભાયાત્રા આંબેડકર મોહલ્લાથી પ્રારંભ થઈ ડેપો સર્કલ, કોટ દરવાજા, બજારના મુખ્ય માર્ગો અને ટંકારી ભાગોળ સર્કલ થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલી બાબા સાહેબની વિશાળ પ્રતિમા સુધી પહોંચી હતી। સમગ્ર માર્ગ પર બાબા સાહેબ અમર રહો અને જય ભીમના ગર્જતા નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નગરમાં આવેલા કોટ દરવાજા તથા તાલુકા પંચાયત ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સવારથી જ સમગ્ર જંબુસર નગરમાં ઉત્સાહભર્યું માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા હતા। તાલુકા પંચાયતના પ્રાંગણમાં ગુજરાત સંસ્કૃતિ વિભાગ દ્વારા ભીમ ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો જય ભીમના નાદ સાથે ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં જંબુસર નગરના આગેવાનો, અગ્રણીઓ, દલિત એકતા મંચના યુવાનો, ભાઈ બહેનો તેમજ આબાલ વૃદ્ધ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને યાદગાર બન્યો હતો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે દલિત એકતા મંચ દ્વારા આજરોજ આંબેડકર મોહલ્લામાંથી શોભાયાત્રા નીકળી કોટ દરવાજા આવી અને કોટ દરવાજાથી નવયુગ વિદ્યાલયની આવી અને પ્રોગ્રામને અહીંયા આગળ બહુજન સમાજ અને તમામ લોકોએ ઉપસ્થિત રહી, મહિલાઓ, યુવાનો અને વડીલોએ જે સહકાર આપ્યો અને બાબા સાહેબ આંબેડકરની આ જે સફળ રેલી બની છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને મીડિયા, પોલીસકર્મી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભીમ, જય સંવિધાન।